અરવલ્લી જિલ્લામાં 6 તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ઉત્સાહ સાથે સરપંચ અને સભ્ય માટે ચૂંટણી ફોર્મ ભરાયા છે કે જેમાં તાલુકાની એક ગ્રામ પંચાયત ઇતિહાસના પ્રથમવાર સમરસ થઈ હતી। મોડાસા તાલુકાની બાયલ ગ્રામ પંચાયત 1983માં અલગ થયા બાદ પ્રથમ વખતે સમરસ થઈ છે કે જેમાં મનીષાબેન વાળંદને મહિલા સરપંચ તરીકે નક્કી કરવાના હતા। ખાસ કરીને ગામડાની સરકાર બનાવવા માટે ચૂંટણી નહીં યોજી ખોટા ખર્ચથી બચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। બીજી તરફ ઢાંકરોલ ગામનો નિવૃત્ત આર્મી જવાન કે જેમને અત્યાર સુધી દેશની સેવા કરી હતી ત્યારે તેમનો પરિવાર હવે ગામની સેવા કરવા માટે સરપંચ પદે ઊભા રહેતા તેમને પણ બિનહરીફ ચૂંટણી લેવામાં આવ્યા છે। લક્ષ્મણભાઈ પરમારના પત્નીને ગ્રામ લોકોએ આર્મી જવાનની સેવાને જોતા બિનહરીફ ચૂંટી લીધા હતા। કારગિલ ખાતે ફરજ બજાવનાર લક્ષ્મણભાઈ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની સાથે 27 દિવસ સુધી સાથે હતા। ખાસ કરીને તેમની ઓળખ પણ કારગિલ મેન તરીકે છે ત્યારે સરપંચની બેઠક મહિલા હોવાથી જવાનના પત્નીને સેવા કરવાનો ગ્રામ લોકોએ મોકો આપ્યો હતો। જિલ્લામાં 216 ગ્રામ પંચાયતમાંથી વધુમાં વધુ પંચાયત સમરસ થાય તે દેશમાં પ્રયાસો છેલ્લા સમય સુધી જોવા મળ્યા હતા। હું પરમાર લક્ષ્મણભાઈ લાલાભાઈ ગામ બાયલ કારગિલથી નામથી મને લોકો ઓળખે છે। હું 17 પેરા આર્મીમાં 18 વર્ષ કરીને રિટાયર્ડ થયો હતો। MS ધોની સાથે હું કમસે કમ 27 દિવસ રહ્યો હતો। ગામમાં આવ્યા પછી હું ગામની સારી પ્રગતિ કરી, સારા કામ કર્યો, 2 નાઇટ ટુર્નામેન્ટો કરાવી। હવે ગામવાળાએ મને સમરથ સરપંચ 8મી ટર્મમાં બાયલ પંચાયતમાં બનાવે છે તે બધા ગામના તમામ સભ્યોનો અને ગામના વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। હું મનુભાઈ વાળંદ ડોખરોલ ગામ વતીથી જે અમારા ગામમાં જે સમરસ થયું તે બદલ ઘણા પ્રશ્નો પણ ગામના છે। ગટર, પાણી, લાઇટ જે પણ છે ગામજનોના એક ઉત્સાહથી એક આ પહેલીવાર સમરસ કરવામાં આવ્યું છે અને ગામના દરેક ગ્રામજનોને એક વિશ્વાસ છે કે જે અમારા વિકાસના કાર્યો જે અધૂરા છૂટેલા છે એ આ વર્ષે આ 5 વર્ષની ટર્મમાં પૂરા થશે તેવો ગ્રામજનોનો અતૂટ વિશ્વાસ છે અને અતૂટ વિશ્વાસમાં ઉમેદવાર ખરા ઉતરશે એવો પણ અમને આશા છે। કેટલા વર્ષો પછી આ ગામમાં સમરસ આ સમરસ અમારા ગામમાં પહેલી જ વાર થઈ રહી છે અને ગ્રામજનોના સહકારથી થઈ છે અને ગ્રામજનોના ઉત્સાહથી અને આ એક ગામની વસ્તી કેટલી છે? ગામની વસ્તી અંદાજે લગભગ 3,000 જેટલી 3,000 જેટલી ખરી માણસની। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।